રામ રામ ખેડૂત ભાઈઓ, હું છું આપનો મિત્ર અશોક સોલંકી। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાની છે ડીએપી વિશે। તો ડીએપી ની અંદર અટાણે ખેડૂતોને મોટી મૂંઝવણ છે અને ઘણા વિસ્તારોની અંદર ડીએપી ની થોડી ઘણી અછત પણ જોવા મળે છે। તો ડીએપી માટે કઈ કંપનીનું ડીએપી વાપરવું, ડીએપી કેવા કલરનો દાણો હોવો જોઈએ, અટાણે મોટી મૂંઝવણ છે ખેડૂત ભાઈઓની અંદર કે આપણે ખાતર લેવું છે, મળે છે પણ ઘણા વિસ્તારમાં મળે છે પણ ખેડૂતો ખાતર લેતા પણ નથી કે એ ખાતર અટાણે ઘણી ગયા વર્ષની વાત કરું તો અમુક ડીએપી ના નામે અમુક એવા ખાતરો ખેડૂતોને ધરબી દીધા હતા જે એની અંદર ખેડૂતોને ઉત્પાદનની અંદર ખૂબ મોટી નુકસાની પણ જોવા મળી હતી। તો ખેડૂત મિત્રો એ વાત કરીએ એ પહેલા આપણે જે વિડીયોની અંદર નવા છે એ ખેડૂત ભાઈઓને મારી એક ખાસ વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને વિડીયોના જે અંગૂઠાનું બટન છે એને લાઈક કરી દો, જેથી વિડીયોની અંદર આપણે લાઈક મળી જાય અને વિડીયોને શેર કરી દો અને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે વિડીયોનું સ્ટેટસ મૂકી દેવું, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો મળતો રહે અને યોગ્ય માહિતી અને સાચી માહિતી મળતી રહે। તો ખેડૂત ભાઈઓ, જો આપણે હવે વાત કરીએ ડીએપી વિશે, તો અટાણે માર્કેટમાં ઘણી બધી એવી કંપની આવી ગઈ છે કે એના ડીએપી આવે છે, જે સરદાર છે, ઇફકો છે, આઈપીએલ છે, ક્રુપકો છે, બિરલા છે, મોજેક છે, પછી આપણે છંબલ છે, આવી ઘણી બધી કંપની છે। તો આના બધી કંપનીના ડીએપી આવે છે, જે નર્મદા બાયોકેમ છે। તો ખેડૂત મિત્રો, આમાંથી કોઈ પણ કંપનીના જે 1846 કરીને જે ખાતર આવે, જે તમે કોઈ પણ કંપનીના ખાતર લેશો તો બધી કંપનીને મોટાભાગની અત્યારે ઇમ્પોર્ટ જ કરે છે, જે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જ કરે છે, જે આયાતી છે, જે વિદેશથી આયાત કરીને ખાતરની બેગ ભરવામાં આવે છે એ જ ખાતર આવે છે। તો સરદારનું ખાતર અટાણે ઘણા ખેડૂત મિત્રોને સરદારનો મોહ છે કે આપણે સરદારનું ખાતર લેવું, ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે મારે ઇફકોનું ડીએપી લેવું છે, મારે સરદારનું ડીએપી લેવું છે। આમાં બધા ખેડૂત મિત્રોનો અલગ અલગ હોય છે કે જે અમુક ખેડૂત મિત્રો એવું કહે છે કે બિરલાનું ડીએપી સારું આવે છે, ઘણા ખેડૂત મિત્રો કહે છે કે નાગાર્જુન કંપનીનું આવે છે, કે ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે કોરોમંડલનું ડીએપી સારું આવે, મહાધનનું સારું આવે। તો ભલે ખેડૂત મિત્રો આની અંદર કોઈ પણ કંપની આયાત કરે છે એમાં ક્વોલિટીમાં થોડો ઘણો ફેરફાર આવતો હોય છે, પણ મોટા ભાગના ખાતરો જે આપણે આવે છે એની અંદર 18% નાઇટ્રોજન અને 47% ફોસ્ફરસ આવેલો હોય છે, જે બધી કંપનીની અંદર એ વ્યવસ્થિત જ, જે આપણે 18 અને 47% ફોસ્ફરસ વ્યવસ્થિત જ હોય છે, પૂરતા પ્રમાણમાં જ હોય છે। એટલે કોઈ પણ કંપનીનું તમે ખાતર લઈ શકો છો, કંઈ સરદારની રાહ જોવાની નથી કે ઇફકોની રાહ જોવાની નથી। જે તમારા વિસ્તારની અંદર સારી કંપનીનું ડીએપી મળતું હોય એ તમે લઈ શકો છો। તો હવે વાત કરીએ ખેડૂત મિત્રો દાણાની, તો દાણાની અંદર અટાણે બધી કંપનીના અલગ અલગ કલરના દાણા આવે છે, કોઈને કાળો દાણો આવે છે, કોઈને બ્રાઉન દાણો આવે છે, કોઈનો લાલ દાણો આવે છે, આ રીતે કોઈને ભૂખરો દાણો આવે છે કોઈ કંપનીનો। તો આમાં અત્યારે વિદેશથી જે આયાત કરવામાં આવે, જે ખાતરનો લોટ આવ્યો, ભૂખરા દાણાનો આવ્યો, કાળા દાણાનો આવ્યો, એ દાણાનો જે લોટ આવ્યો એમાંથી બધી કંપનીનું ખાતર ભરાતું હોય છે। હમણાંની જો વાત કરું તો સરદારનું આવ્યું હતું, મોજેકનું આવ્યું હતું, ક્રિપ્કોનું આવ્યું હતું, આ બધા એની અંદર કાળા દાણો આવ્યો હતો। તો કાળો દાણો આવ્યો હતો એમાં એ પણ 1846 છે, એ પણ તમે લઈ શકો છો। તો ખેડૂત મિત્રોની ઘણાની મૂંઝવણ હોય એને કે ભાઈ ઓલો એક ભાઈ ફલાણો ભાઈ ના પાડી દે કે ભાઈ સરદારનું જ લઈ ગયો, આ કાળો દાણો છે આ ન લેતા, તો એવું કાંઈ હોતું નથી। એ તમે ઈ ખાતર પણ તમે લઈ શકો છો, કાળો દાણો હોય, ભૂખરો હોય, લીલવણી હોય કે લાલ કલરનો હોય, બરોબર। આ બધા ખાતર 18% નાઇટ્રોજન અને 47% ફોસ્ફરસ આવે છે। તમે કોઈ પણ સારી કંપનીનું, આ બધા સરકાર માન્ય અને સબસિડી વાળા ખાતર છે, તો આ બધા ખાતર તમે લઈ શકો છો। તો ખેડૂત મિત્રો, ડીએપી ની વાત કરીએ તો અટાણે ડીએપી ની તમારે ક્યાં, ઘણા ખેડૂત મિત્રો બસ ડીએપી મળતું નથી, આપણે ડીએપી જ વાવવું, હવે વાવેતર શેનું કરવું એ જ પેલા વિચારતા નથી, તમારી જમીનની અંદર પૃથ્થકરણ નથી કરાવતા, તમારે કયા તત્વની ઉણપ છે, તમારે કયા પોષક તત્વ ઘટે, કયા તમારા રાસાયણિક તત્વ ઘટે, પેલા તમારે જમીનની અંદર પેલા યોગ્ય
જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી માટી લઈ યોગ્ય વ્યવસ્થિત એનો તમે જમીનની ચકાસણી કરાવો. જે ખાતરની ઉણપ હોય, કયો પાક વાવવો, ધાણા વાવવા, ચણા વાવવા, ઘઉં વાવવા કે અન્ય કોઈ પાક વાવવો, તો એની અંદર કયા ખાતરોની ભલામણ કરેલી છે યુનિવર્સિટી અથવા એગ્રો વાળાને કોઈને પૂછો, ખાતરવાળાના ડેપો વાળાને પૂછો કે સાહેબ આપણે આ ચણા વાવવા કે ઘઉં વાવવા કે આની અંદર આપણે કયા ખાતર કેટલા કિલો વાપરવું એની માહિતી લો, એગ્રો વાળાની લ્યો, અન્ય કોઈ લોકોને લ્યો અને એ પ્રમાણમાં તમે વાપરો. ખોટે ખોટો તમે ડીએપી કરી અને ધાણા વાવવો હોય તો ડીએપી, શેણા વાવવો હોય તો ડીએપી ને જીરું વાવવું હોય તો ડીએપી. ભાઈ ડીએપી ની જરૂર નથી. તમારે ઘઉં વાવવો હોય તો તમારે એની અંદર 12-32 હોલ જે ખાતર આવે એનપીકે, એમાં 18% નાઇટ્રોજન, એટલે 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ આવે છે. એ પણ વાપરો તો પણ તમને ખૂબ સારા પરિણામ મળે છે. અને અન્ય કોઈ જે 20-20-0 આવે છે, પછી 20-20-0-13 આવે છે, સિંગલ સુપર ફોસ્ફરસ આવે છે, આ માર્કેટમાં મળતું સસ્તું સારું ખાતર છે. આને તમે જે ડીએપી ની જગ્યાએ તમે વાપરવું હોય, ઘઉંની જ વાત કરું તો ઘઉંની અંદર સૌથી વધારે ફોસ્ફરસની જરૂર પડતી હોય, એની અંદર તમારે ડીએપી વાવવું યોગ્ય છે. પણ એની અંદર જો તમારે કદાચ ડીએપી ન મળે અને તમારે એસએસપી સિંગલ સુપર ફોસ્ફરસ વાવવું હોય તો એના તમારે માર્કેટમાં એના ભાવ પણ ઓછા છે. જે તમે ડીએપી વાવો છો એના કરતા ડબલ વાવી દો એટલે એને તમારે ડીએપી ની હારી કામ આપશે, કારણ કે એની અંદર સલ્ફર આવી ગયું અને કેલ્શિયમ પણ આવી ગયું, એટલે ખૂબ સારું પરિણામ મળશે. અને જો ખેડૂત ભાઈઓને ઘઉં વાવવું હોય એના માટે તો હું તો કહું ખાસ કરીને કે એનપીકે વાળો ગ્રેડ લ્યો, 12-32 હોલ. 12-32 હોલ વાવશો તો તમને પોટાશ પણ એની અંદર મળી જશે. અને ડીએપી વાવશો તો ડીએપી ની અંદર તમારે પોટાશ નાખવો પડશે. ડીએપી ની અંદર તમે પોટાશ નહીં નાખો તો તમને ઉત્પાદનમાં ઘણો બધી કાપ મળશે. એટલે પોટાશ છે એ ઘઉંની અંદર વાવવું હોય તો ઘઉંમાં પોટાશ મહત્વનો રોલ ભજવે છે. તો ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમે અટાણે ડીએપી ની પાછળ ખોટી દોડધામ કરવામાં કે આ કંપનીનું લેવું, આ કંપનીનું લેવું કે આવો દાણો લેવો, આવો દાણો, કોઈ પણ કંપનીનું તમે લઈ લ્યો ને ગમે કલરનો દાણો હોય તમે લઈ શકો છો. તો ખેડૂત ભાઈઓ જો આને વધારે કંઈ વિસ્તૃત માહિતી જોતી હોય તો આપણો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે, એમાં પણ તમે ફોન કરીને મને પૂછી શકો છો. અને આપણે માંગરોળ રોડ ઉપર હરિકૃપા એગ્રો સેન્ટર નામની દુકાન આવેલી છે, ત્યાં આવીને તમે યોગ્ય માર્ગદર્શન લઈ શકો છો. અને કોઈ અન્ય પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પણ જણાવી શકો છો. તો ખેડૂત મિત્રો, હવે વિશેષ જો કંઈ જો વાત કરવાની હોય તો આ આપણા વિડીયોને લાઈક ને શેર કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવું જરૂરી છે. તો અસ્તુ, જય હિન્દ, જય દ્વારકાધીશ.